અહીંયા તમને એક સિરીઝ આપેલી છે, તમે અલગ અલગ રીતે વિચારી શકો, પણ અહીંયા જો સિમ્પલ શું આપેલું છે, 3 છે, 10 છે, 29 છે અને 84 છે. પહેલા તો આ બંને વચ્ચેનો ગેપ કાઢીએ તો કેટલો થાય છે 7. આ બે વચ્ચેનો ગેપ કાઢીએ તો કેટલો થશે ભાઈ, અહીંયા જે છે ગેપ થશે 19નો. અહીંયા ગેપ કાઢીશું તો કેટલો થશે, 14 માંથી જે છે 9 જાય તો અહીંયા 5 છે અને 7 માંથી 2 જાય તો જે છે 5 છે. તો હવે જો ગેપ તો સરખો નથી, તો આપણે ગેપનો ગેપ શોધીએ. તો 19 માંથી 7 જશે તો કેટલા થશે ભાઈ, 9 માંથી 7 જાય તો જે છે અહીંયા 2 થશે, એટલે કે 12 થશે. અહીંયા ગેપ કાઢીએ તો કેટલો થાય છે ભાઈ, 15 માંથી 9 જાય તો 6 થશે અને 4 માંથી 1 જાય તો 3 થશે. તો જો 12 છે, 36 છે, તો 12 ના કેટલા ગણા છે, તો 12 તરી 36, તો 36 ના 3 ગણા આપણે કરી શકીએ. તો 6 તરી 18, વધી પડી 1, 3 તરી 9 ને 1 10, તો અહીંયા 108 થાય. તો 55 માં આપણે 108 એડ કરીએ પહેલા, સૌથી પહેલા તો 8 ને 5 જે છે 13 થશે, વધી પડી 1 છે અને 6 થઈ જશે અને આ 1, 163. તો 84 માં 163 એડ કરીએ આપણે, તો 4 ને 3 7, 8 ને જે 6 જે છે 14, વધી પડી 1, એટલે કે 247 આપણો આન્સર આવશે. તો ગેપના ગેપથી પણ આપણે જે છે આન્સર શોધી શકીએ. બીજું પણ અહીંયા લોજિક લાગી શકે, પણ અહીંયા જવાબ આપણો આવી ગયો 247.